હાલમાં અમેરિકાના લોસ એન્જલસના નોરવોક ખાતે આવેલા નવનિર્મિત રાધાકૃષ્ણ મંદિરમાં અધિક માસ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ સેક્રામેન્ટો, કેલિફોર્નિયાથી ઢોલ બાજે ગ્રુપ તરફથી ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારા ભારતીયો આ ભજન સંધ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ભજન ઉપરાંત મંદિરના આચાર્ય શ્રી ભરતભાઈ દ્વારા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. આહિર સમાજના અગ્રણી શ્રી હસુભાઈ આહિરે રાધાકૃષ્ણ મંદિર, ઢોલવાજે ગ્રુપ અને આવેલ તમામ ભક્તોનો આભાર માન્યો હતો. ત્યારબાદ આરતી અને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઢોલબાજે ગ્રુપના ભજનિક અને રાધાકૃષ્ણ મંદિરના આચાર્ય શ્રી ભરતભાઈ શું જણાવી રહ્યા છે તે સાંભળીએ. ઓલરાઇટ, થેન્ક યુ ફોર હેવિંગ અસ. અમે સેક્રામેન્ટોથી આવ્યા છે. અમારું ઢોલબાજે ગ્રુપ છે. અમને થેન્ક યુ સો મચ, અમને અહીંયા બોલાવ્યા ઠાકુરભાઈ. અમે વી ગો બેક 40 વર્ષથી અમને ઓળખીએ છીએ. અમે પણ નવસારીના જ ગામના છે, માછિયાવસણ ગામના અમે બધા છીએ. આ અમારા મામા છે. અમે સેક્રામેન્ટોમાં રહીએ છીએ. છેલ્લા 40 વર્ષથી એમની જોડે અમારો સંબંધ છે. આઈ વોન્ટ થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ અસ. અહીંયા લોસ એન્જલસ બોલાયા અને અમારા ગ્રુપને ભજન ગાવાનો અને ગરબા કરવાનો ચાન્સ મળ્યો. થેન્ક યુ સો મચ. વી એપ્રિશિએટ દેટ. અમે હસુભાઈના ખૂબ આભારી છીએ કે હસુભાઈ અમને વારંવાર એલએની અંદર ભજન કરવા માટે બોલાવે છે. તે બદલ હસુભાઈનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો વિશેષ મહિમા, અને એમાંય આપણે શરીરને પુષ્ટ રાખવા માટે ભોજન જોઈએ, પણ મનને પુષ્ટ રાખવા માટે ભજન જોઈએ. ભોજન વધારે કરીએ તો વજન વધે, પણ ભજન વધારે કરીએ તો મનનું વજન વધે અને શરીરનું વજન ઘટે. એટલે આ માસમાં હું ખાસ સેક્રામેન્ટોથી આવેલા બાજે ઢોલ ગ્રુપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું રાધાકૃષ્ણ મંદિર વતી, અને નમ્ર આગ્રહ કરું છું કે પાછા વહેલા પધારજો. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. બોલો ખોડિયાર માત કી જય. જય ખોડિયાર. હવે જુઓ ભજન સંધ્યાની એક ઝલક. લોસ એન્જલસથી કેમેરામેન દીપક કાપડિયા અને નિલેશ કાપડિયા તેમજ દીપિકાબેન કાબાનો રિપોર્ટ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.